હું જયેશ મેરજા, કોઠારી રિંગ રોડ, ગોંડલ ચોકડીથી જે હાઈવે માટે હરિઓમ સિરામિક મારું. આ બધા મારી ભેગા અત્યારે વેપારી છે આ રોડના જ. અત્યારે હાઈવેનું કામ ચાલુ છે 6 લેનનું. આપણે એને ના પાડવા છતાં 6 લેનનું કામ જયારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે આપણે કહેવામાં આવ્યું હતું કે જો આ ચોમાસાના દરમિયાન આ તકલીફ થાય તો આ કામ ચાલુ અત્યારે ના કરતા, તેમ છતાં આ કરવામાં આવ્યું છે. અને અત્યારે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો. એક તો અમારા ધંધામાં પ્રવર્તમાન એટલી મંદી ચાલે છે કે જેની આ કોઈ પબ્લિક નથી આવતા, એ વધારે તકલીફ છે પાછી. કારણ કે આમાં પાણી ભરેલું છે, પબ્લિક આવી નથી શકવાના. આ રોડ ઉપર 60 વેપારી છે, બધા પરેશાન થાય છે. પ્લસ વેપારી તો પરેશાન થાય જ છે, પણ લક્ષ્મણનગર, ધરમનગર ઘણા બધા છે, વાહે એરિયા પણ છે. એ લોકો પણ આગળ હાઈવે ઉપર કે ક્યાંય જઈ નથી શકતા. એના માટે અત્યારે ઉગ્ર વાત તમને રજૂઆત કરવામાં આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કોર્પોરેટર, કોઈ પણ અત્યારે જે અહીંના અધિકારી, કોઈ પણ અત્યારે અમારું જવાબ લેતા નથી. અને આ હાઈવે અધિકારીને આપણે ઘણીવાર રજૂઆત કરી, વારંવાર રજૂઆત છતાં પણ અત્યારે હાજર નથી થતા અને આ પાણીનો નિકાલ નથી કરતા. આ પાણીના નિકાલના નથી થતો, એના હિસાબે અમે અત્યારે હેરાન થાય છીએ. અને અમારા ધંધામાં અત્યારે અભૂતપૂર્વ મંદી ચાલી રહી છે. અને બધા લોકો કેમ અત્યારે રોજગાર હલાવવું, એનું પોતાનું રોજગાર, એ પણ અત્યારે તકલીફ નથી. બરોબર, એટલી બધી તકલીફ થઈ છે કે અમે રોજગાર હલાવી નથી શકતા. શું કરવું, મંદી એટલી બધી અમારે થઈ ગઈ આ હાઈવેના કારણે. સારું, તો અમારી રજૂઆત તમારી પાસે એ છે કે આ જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ કરાવો અને અમને આમાંથી છૂટો કરાવો તો અમારા રોજગાર અને અમારા ધંધા ચાલે. કેટલા વેપારીઓ હેરાન કેટલા સમયથી? અત્યારે વેપારી જ્યારથી આ ચાલુ કામ થયું છે ત્યારથી વધારે હેરાન થયા છે, એકદમ હેરાન થઈ ગયા છે. અમારે તો આ રોડ અત્યારે પહેલા ખરાબ હતા, પણ અમે કીધું તો થોડા ઘણા રોડનું થોડુંક મરમ્મત કામ થયું છે. પણ આ છતાં અમે એટલા બધા તકલીફમાં આવી ગયા જેની કોઈ સીમા જ નથી. કેટલું પાણી ભરાયું છે? પાણી અત્યારે તમે ગોઠણનું પાણી જોવો ને, આ ચાલુ છે. અત્યારે વરસાદ નથી તો ડેલા સુધી અમારા ડેલામાં ગરી ગયા અંદર પાણી. પબ્લિક રોડ ક્રોસ નથી કરી, રોડ સાવ ખતમ જ થઈ ગયો છે. સાવ ખતમ. અને અમારા ડેલામાં પણ પાણી અંદર આવી જાય છે. થોડો ગમતો વરસાદ, 1 ઇંચ વરસાદ કે 1.5 ઇંચ વરસાદ આવે ને ત્યાં અમારા ડેલામાં પાણી કરે છે. તો અમે ખુદ હાલી નથી શકતા, તો અમારા ગ્રાહક ક્યાંથી આવી શકવાના?